નમો હરિહંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ મુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો આ એક મજાનો ગ્રંથ, આશરે 300 નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક નવા વિચારનું વાવેતર મારા તમારા મનની અંદરમાં કરતો હોય છે. વર્તમાન સમયની અંદરમાં વિચારોની ખૂબ જરૂરિયાત છે. એમાં સારા વિચારો ચારેકોરથી એટલા બધા નકામા, બેકાર, ફાલતુ, બિનજરૂરી વિચારો એટલા બધા મગજની અંદરમાં ઠલવાતા હોય છે. વેબ સિરીઝ દ્વારા, મૂવી દ્વારા, સિરિયલો દ્વારા, સમાચારો દ્વારા, ડિબેટ દ્વારા, અને એ સમયની અંદરમાં એક નવી સવાર પડે અને એક નવો વિચાર મગજની અંદરમાં ઉત્પન્ન થાય એવી કોશિશ આ નીતિ વાક્યામૃત ગ્રંથ કરી રહેલો છે. લગભગ જીવનના અને નીતિ સંબંધી 250થી 300ની આસપાસ સૂત્રોની અંદરમાં પથરાયેલો આ એક ગ્રંથ, અને એ ગ્રંથ જાણે કે એક ખેડૂત બની, એક ખેડૂતને તમે જોજો કેટલા માવજતથી એ ખેતરની અંદરમાં બીજનું વાવેતર કરતો હોય છે. આ જે બીજ નાખ્યું છે, જમીન એનો સ્વીકાર કરશે અને પછી ધીરે ધીરે હવા, પવન, પાણી મળતું રહેશે અને ધીરે ધીરે ફસલ બહાર આવશે. બસ એક ખેડૂતની અદાથી આ ગ્રંથ આપણા મનના ખેતરની અંદરમાં વિચારોના બીજનું વાવેતર કરે છે. અને આ વિચારો કયા સ્વરૂપની અંદરમાં ઉત્પન્ન થઈ અને આપણને કામ લાગશે એ ખબર નથી, પણ વિચારો જવા જરૂરી છે મગજની અંદરમાં. એટલા જ માટે તીર્થંકર પરમાત્માએ એક પરંપરા શરૂ કરી કે કેવળ જ્ઞાન પામ્યા નથી અને પરમાત્માએ દેશના આપવાની શરૂઆત નથી કરી. શું પ્રભુને દેશના આપવાનો શોખ રહેલો હતો? તારક તીર્થંકર પરમાત્મા મહાવીરની જિંદગી અગર વિચારીએ તો 36,000 કલાકથી પણ વધુ પરમાત્મા બોલ્યા છે પોતાની જિંદગી દરમિયાન. એનાથી 36,000 દેશના અને 63,000 કલાક, 63,000 કલાક પરમાત્મા બોલ્યા. 30 વર્ષ પ્રભુ કેવલી ગામ નગર તે પાવન કી. 30 વર્ષ સુધી પરમાત્મા ધરતી ઉપર વિચર્યા કેવળ જ્ઞાનને ધારણ કરીને. અને રોજની 6 કલાકની દેશના, સવારનો 1 પ્રહર અને સાંજનો 1 પ્રહર, 6 કલાક શું કર્યું પરમાત્માએ? આ વિચારોના બીજ આપતા જ ગયા, નાખતા જ ગયા. સારા વિચારોના બીજ મગજમાં વાવેતર કરતા ગયા. એમાં જેના મગજની અંદરમાં ઉતર્યા, સ્વીકાર્યા, જે ધરતીએ સ્વીકાર્યા, એ લોકો ન્યાલ બની ગયા. બસ એ જ પરંપરાને અનુલક્ષીને જે પણ મહાત્માઓ થતા ગયા, મુનિ ભગવંતો થતા ગયા, શ્રમણ ભગવંતો થતા ગયા, શ્રમણી ભગવંતો આવતા ગયા. અને આ જ સુવિશુદ્ધ પરંપરાને જાળવી અને પોતે એક નવા વિચારો ગ્રંથ દ્વારા મૂકીને ગયા. પોતે તો રહી શકવાના નથી. આજે આ ગ્રંથને બનાવનારા સોમદેવ સુરેશ્વરજી મારસાહેબ હયાત નથી, પરંતુ એમનો બનાવેલો આ ગ્રંથ વિચાર બીજ રૂપે હયાત છે. અને એક નવી સવાર પડશે અને એક નવો વિચાર આપણા મગજની અંદરમાં નાખવાની, વાવવાની, એક વાવેતર કરવાની કોશિશ કરશે. ગઈકાલે આપણે પહેલો વિચાર જોયો, પહેલું વાક્ય જોયું. આજે આપણે બીજા વાક્યની અંદરમાં પ્રવેશ કરવો છે. એ વાક્ય એના જેવું જ છે, થોડુંક એના નજરીકની અંદરમાં એને એક નવા અંદાજથી, એક નવી રીતથી સમજાવ્યું છે. પહેલા વાક્યને કે રવેહે અવિષયમ કિમ્ન પ્રકાશતી દીપઃ. આ એક સંસ્કૃતનું વાક્ય બતાવ્યું. એનો મતલબ એ થયો કે સૂર્ય જ્યાં નથી પહોંચતો ત્યાં દીવો પહોંચી જતો હોય છે. સૂર્યનો જે અવિષય છે, સૂર્ય જ્યાં પહોંચી શકતો નથી, સૂર્ય જ્યાં અજવાળું આપી શકતો નથી, સૂર્યની એક મર્યાદા છે, સૂર્યની એક સીમા છે, સમયની સીમા, એક અમુક સંજોગોની મર્યાદા. હવે માનો મકાનની અંદરમાં એકદમ અંડરગ્રાઉન્ડ ભોયરું છે, ભલે ને આકાશમાં બપોરનો 12 વાગ્યાનો સૂર્ય 16 કલાએ ખીલેલો છે, ઝગમગતો છે, તપતો છે અને અજવાળા ફેલાવતો છે. ધરતી ઉપર જેનું અજવાળું જબરજસ્ત ફેલાયેલું છે,
છતાં પણ એવા કેટલાક મકાનો હોય છે, એવી કેટલીક ઓરડા, કેટલીક રૂમ્સ એવી હોય છે કે જ્યાં સૂર્યનું એક અજવાળાનું કિરણ માત્ર પણ પ્રવેશી શકતું નથી. હવે ત્યાં શું કરવાનું? ત્યાં દીવો કામ લાગશે. જૂના સમયની અંદરમાં દીવો હતો, આજના સમયની અંદરમાં એક નાનકડો બલ્બ, નાનકડી બેટરી એ આખા ઓરડાને અજવાળાથી ભરી દેતું હોય છે. તો આ સૂત્ર બતાવી મહાત્મા એક નવો વિચાર મગજની અંદરમાં આપે છે કે પહેલા નંબરની અંદરમાં કોશિશ કરવાની કે સૂર્ય જેવો તેજ પ્રાપ્ત કરવાનું, સૂર્ય જેવી કોઈ પણ ચીજ પ્રાપ્ત કરવાની. પણ જ્યારે એ તાકાત નથી આપણી પાસે, રવે હે અવિષયમ, સૂર્યનો વિષય આપણી પાસે નથી, સૂર્ય હવે ચાલી ગયો, સૂર્યાસ્ત થઈ ગયો કે હજી સૂર્ય ઉગ્યો નથી, અથવા તો એવા અંધારા જગ્યાની અંદરમાં આપણે છીએ કે જ્યાં સૂર્યનું કિરણ અજવાળું આવી શકતું નથી. તો ત્યાં શું કરવાનું? દીવો બનીને આપણે પ્રકાશિત બનવાનું. આના ઘણા ઘણા એંગલ છે. સૌથી પહેલો એંગલ તો એ કે સૂર્ય થઈને ચમકવાનું બધાનું ગજુ હોતું નથી, બધાની તાકાત નથી હોતી કે સૂર્ય બની શકે. એક કોકની તાકાત હોય કે જે સૂર્યની જેમ ચમકી શકે, એવો પાવર, એવું તેજ, એવા કિરણો, એવા એના સહસ્ત્ર રશ્મિ, એના હજારો કિરણો દ્વારા ધરતીના ખૂણે ખૂણાને અજવાળી દે. પરંતુ બધાના નસીબની અંદરમાં સૂર્ય થવાનું ગજુ નથી હોતું, શક્તિ પણ નથી હોતી, તાકાત પણ નથી હોતી. તો આ ગ્રંથ આપણને એક વિચાર આપે છે કે એક નાનકડો દીવો તો બની જાઓ. ચલો આપણે સૂરજ થવાના સમણા જોઈએ છીએ, પણ દીવો બનવાનું કૌવત કેમ ધારણ નથી કરી શકતા? આપણી પાસે એટલી તાકાત નથી કે કરોડો માણસોના જીવનના દુઃખોને દૂર કરી લો. ચલો એવી તાકાત નથી. છે એવા કેટલાક સમાજ સેવકો જેને લાખો કરોડો વ્યક્તિઓ સુધી પોતાની સેવા પહોંચાડી. મારી એવી તાકાત નથી. તો ચલો આજુબાજુની અંદરમાં એક નાનકડો દીવો બનીને, અપ્પ દીવો ભવ, એક નાનકડો દીવો બની ક્યારેક સૂર્ય જ્યાં અટકી જાય છે ત્યાં દીવો એની જવાબદારી સંભાળી લેતા હોય છે. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ નવપદની પૂજાની અંદરમાં એક સરસ મજાની કલ્પના મૂકી છે કે અથમીએ જીણ સૂરજ કેવલ, જીનેશ્વર પરમાત્મા રૂપી, અરિહંત પરમાત્મા રૂપી સૂર્ય જ્યારે અસ્ત પામી ગયો આ ધરતી ઉપરથી, અરિહંત પરમાત્મા 34 અતિશયના ધારક, પ્રચંડ પુણ્યના માલિક, આપણે નવપદની ઓરીના દરમિયાન અરિહંત તત્વની વાતોની અંદરમાં આ બધું જાણ્યું છે કે અરિહંત પરમાત્માનું કેટલો અદ્ભુત પુણ્ય પ્રભાવ છે, કેટલો અદ્ભુત. પરમાત્મા ચાલે તો કાંટા ઊંધા થઈ જાય, વૃક્ષો નમવા માંડે, પક્ષીઓ પ્રદક્ષિણા દેવા માંડે, નીચે સોનાના 9 કમલ આવી જાય. પ્રભુ જ્યાં ચાલે ત્યાં 125 યોજનમાંથી મારી મરકી જેવા રોગો દૂર થઈ જાય. પ્રભુને શરીરને અડકીને જે પવન આપણને અડે અને એ પરમાત્માના પ્રભાવના કારણે આપણા શરીરના રોગો ગાયબ થઈ ગયા. ન ડોક્ટરની જરૂરિયાત, ન ઓપરેશનની જરૂરિયાત, ન દવાની જરૂરિયાત, નો મેડિસન, નો ઓપરેશન, નો ડોક્ટર, ન ઓપરેશન થિયેટર, ન હોસ્પિટલ. બસ પ્રભુને સ્પર્શીને આવેલી હવા એ પણ આપણા માટે દવા બની જતી હોય છે. હવે આવા પ્રચંડ પુણ્યશાળી અરિહંત પરમાત્મા જ્યારે અસ્ત પામી ગયા, એવો સૂર્ય જ્યારે અસ્તાચલ પામી ગયો, અથમીએ જીન સૂરજ કેવલ, ચંદે જે જગદીવો, અને અરિહંત પરમાત્મા રૂપી, સિદ્ધ પરમાત્મા રૂપી સૂર્ય અને ચંદ્ર જ્યારે આકાશમાંથી આથમી ગયા, ત્યારે આચાર્ય ભગવંતોને કીધું કે તમારે દીવો બની અને જગતના જીવોની સુરક્ષા કરવાની છે. અથમીએ જીન સૂરજ કેવલ, ચંદે જે જગદીવો, ભુવન પદાર્થ પ્રકટન પટુજે આચાર્ય ચિરંજીવો. એ આચાર્ય ભગવંતો તમારી જવાબદારી છે. એટલે કે આ ગ્રંથકાર મહાત્મા આ સૂત્ર બતાવીને મને તમને એક સલાહ આપે છે, એક એંગલ બતાવે છે કે સૂર્ય બનીને ચમકવાનું બધાની તાકાત નથી, બધાનું પુણ્ય નથી હોતું, બધાનો પ્રભાવ નથી હોતો, બધાનો પ્રતાપ નથી હોતો કે તમે સૂરજ બની શકો. તો આપણી પાસે જે છે એમાં તો આપણે કામ કરી શકીએ. ભલે કદાચ બહુ મોટું આપણને નથી મળ્યું, બહુ મોટી એવી તાકાત નથી મળી, બહુ મોટો એવો પ્રભાવ નથી મળ્યો, તો એનાથી નિરાશ થયા વગર પહેલા વાક્ય કરતાં આ બીજા વાક્યને એક અલગ અંદાજથી આપણને બતાવવાની અંદરમાં જાય છે. સમાજ સેવા કરવી છે, ધર્મ સેવા કરવી છે, પરિવારને સાચવવો છે, અથવા તો ત્યાગ તપસ્યા કરવી છે, અથવા તો આરાધનાના ક્ષેત્રમાં આગળ વધવું છે, અથવા તો બિઝનેસના ક્ષેત્રમાં પણ આગળ વધવું છે. તો આગળ વધેલા એટલા મોટા સૂર્ય જેવી વ્યક્તિઓ છે કે જે સૂર્ય જેવું કદાચ થવાની તાકાત નથી. તો આ નાના વ્યક્તિઓને મનના સંતોષ ખાતર, નાના વ્યક્તિઓને મનનું એક મોટિવેશન કરવા માટે, એક મોટિવેટ કરવા માટે, નાની વ્યક્તિઓ જ્યારે જીવનમાંથી હતાશ બની જાય કે અમે તો શું કરી શકીએ, અમે તો નાના દીવા છીએ, ત્યારે એ વખતે આ સૂત્ર આપણને એક પાનો ચડાવે છે, એક મોટિવેટ કરે છે, એક અંદરમાંથી આપણને સમજાવે છે, એક પુશઅપ કરે છે, એક બલ આપે છે
કે ઘણી વખત એવું થાય છે કે જ્યાં સૂર્ય નથી કામ લાગતો ત્યાં દીવો કામ લાગતો હોય છે. રવે અવિષયમ, જે સૂર્યનો અવિષય છે, શું ત્યાં દીવો કામ નથી લાગતો? ત્યાં દીવો પ્રકાશ નથી પાથરી શકતો? તમે જોજો, હાથી અને કીડી આ બંનેની સરખામણી કરવા જઈએ તો કોઈ મેર જ ન ખાય. ક્યાં હાથી અને ક્યાં કીડી? છે કોઈ સમાનતા? છતાં પણ જે કાર્ય હાથી નથી કરી શકતો એ કામ કીડી આસાનીથી કરી શકે છે. તમે એક કામ કરજો, મોટી માટી હોય, માટી, રેતીના કણની અંદરમાં સાકરને ભેગી કરી લેવાની, સાકરને મિક્સ કરી લેવાની, અને એ સાકરને મિક્સ કર્યા પછી આપણે હાથીને કહેવાનું, હવે આમાંથી રેતી અને સાકરને જુદા પાડીને ખાઈ જા. હાથીની એ તાકાત નથી. તમે કહેશો તો મોટી મોટી શિલાઓ ઉચકીને ફેંકી દેશે, તોતિંગ વૃક્ષોને ઉખાડીને ફેંકી શકશે, મોટા મોટા પર્વતોને કદાચ ભેદી શકશે, પણ હાથી કહેશે મારી આમાં કશી તાકાત ચાલે એમ નથી, મેરી એ તાકાત નહીં હે. હવે એ સમયની અંદરમાં તમે કીડીને ત્યાં મૂકી દો તો કીડી શું કરશે? સાકર ખાઈ જશે અને માટી સાઈડની અંદરમાં રહી જશે. હવે જે તાકાત હાથીની નથી એ કામ કીડી કરી બતાવે છે. તો જ્યાં સૂર્યનું કામ નથી ચાલતું ત્યાં દીવો પણ કામ લાગતો હોય છે. એટલે ઘણા લોકોના જીવનની અંદરમાં એ જ અફસોસ ચાલ્યા કરે, હું સૂર્ય કેમ ન બન્યો, હું આટલો મોટો કેમ ન બન્યો, હું આવો પ્રભાવી કેમ ન બન્યો. હવે અમારા સાધુ જીવનની વાત કરીએ, તમારા સંસારી જીવનની વાત કરીએ, ધર્મના ક્ષેત્રની વાત કરીએ તો બધા એંગલથી આ વાત આપણને લાગુ પડશે. અમારા સાધુ જીવનની વાત કરીએ તો ઘણા એવા મુનિ ભગવંતોને અફસોસ હોય છે કે કેમ આટલા બધા શિષ્યોનો ગુરુ ન બની શકે. હું પણ બની શકતો હતો, મારી પાસે પણ એવી તાકાત છે, લાયકાત છે, બની પણ શકતા હતા, એવા એનામાં ગર્સ હતી, પણ પુણ્ય ઓછું પડ્યું. એટલું બધું પુણ્ય નથી, એટલું લક નથી, એટલું નસીબ નથી, એટલું ભાગ્ય નથી. અને ભાગ્યના ફડકા જે વ્યક્તિએ ખાધા છે એ વ્યક્તિના માટે આ સૂત્ર બહુ ચંદનના લેપ સમાન છે કે તમારી પાસે શક્તિ હતી, પ્રતિભા હતી, તાકાત હતી, પણ માત્ર પુણ્ય નહોતું અને એના કારણે એ વ્યક્તિ પાછળ રહી ગઈ. હવે સૂર્ય નથી બની શક્યો તો એને એમ કહે છે કે ભાઈ સૂર્ય નથી બન્યો એના અફસોસ કરવા કરતા દીપક બની અને તમે કામ કરી શકો છો. કારણ કે ઘણી વખત સૂર્ય જે કામ નથી કરી શકતો એ કામ દીવો કરી બતાવતો હોય છે. રવે અવિષયમ કિમ ન પ્રકાશયતી દીપ. સૂર્યનો જે અવિષય છે, સૂર્યની જ્યાં ચાંચ નથી ડૂબતી ત્યાં શું દીવો નથી કરી શકતો? કેટલું પ્રેમાર ભર્યું સૂત્ર, કેટલા હૃદયની અંદરમાં એક સંતોષ આપણને આપી દે. જે ધર્મના ક્ષેત્રમાં છે, સંસારના ક્ષેત્રમાં છે, એને બહુ બધા ઉપરવાળાને જોયા અને સ્કૂલમાં પરીક્ષાની અંદરમાં માર્ક્સ ઓછા પડ્યા, જોબ કરવા ગયા ત્યાં એને એવી મનગમતી જોબ ન મળી, સંસારની અંદરમાં લગ્ન કરવા છે તો એવો સરસ મજાનો પરિવાર ન મળ્યો, એક સામાન્ય છોકરો મળી ગયો છોકરીને, પોતે કદાચ સ્વરૂપવાન હતી, પોતે બહુ બ્યુટીફુલ હતી, પોતે બહુ ભણેલી ગણેલી હતી, પણ હવે નસીબ કાચું પડ્યું, ઓછું પડ્યું, સામાન્ય ઘરની અંદરમાં જન્મ લીધો અને કરોડપતિના ઘરની અંદરમાં લગ્ન ન થયા અને પોતાના કરતા ઓછા સૌંદર્યવાળી, ઓછા રૂપવાળી, ઓછી ભણેલી, ઓછી હોશિયાર એવી એક છોકરીના લગ્ન બહુ શ્રીમંત પરિવારની અંદરમાં થઈ ગયા. તો એ વખતે મનની અંદરમાં ઓછું લાગે, મનની અંદરમાં એક અફસોસ, એક ખડકો રહ્યા કરે, એક ટીસ કે ને અંદરમાંથી એક કાયમ માટે પીડાની ફરિયાદ એક અંદરમાંથી કસક ચૂભ્યા કરે કે મારી સાથે આવું કેમ થયું. તો એવા સમયની અંદરમાં આ સૂત્રકાર આપણને સમજાવે છે કે સૂર્ય બનીને ચમકવાનું બધાનું ગજું નથી હોતું, તો આપણે દીપક બનીને પણ સંતોષ માની લેવો પડે છે. કારણ કે ઘણી વખત દીવો સૂર્ય કરતાં પણ વધુ તાકાતવાન બની જતો હોય છે. કારણ કે બધી જ વસ્તુ સૂર્ય કરી શકે છે એવું નથી હોતું. આપણે મગજમાં શું માની લીધું કે બસ મોટી વ્યક્તિ તો બધું જ કરી શકે, બધા મોટા કે મહત્વના કામો મોટા પરિબળોથી શક્ય બને છે એવું નથી હોતું. આ એક વાત જાણવા જેવી છે કે બધા મોટા કે મહત્વના કામો મોટા જ પરિબળોથી કે મોટી જ વ્યક્તિ કરી શકે છે એવું કંઈ નથી હોતું. નાના પરિવાર, નાની શક્તિ, નાની વસ્તુ કે નાની વ્યક્તિ પણ ક્યારેક મોટા કે મહત્વના કાર્યો સંપન્ન કરી શકતી હોય છે. એ આપણને કદાચ ખબર નથી. આ ધરતી ઉપર જેટલો સાપ જરૂરી છે, અજગર જરૂરી છે, હાથી જરૂરી છે, એટલા નાનકડા જીવડા, અરસિયા પણ જરૂરી પડતા હોય છે. કારણ કે નાનકડા અરસિયા એ જમીનને ફળદ્રુપ બનાવતા હોય છે. તમે કેટલાક મહત્વના આર્ટિકલ વાંચજો,
એની અંદરમાં એમ લખ્યું છે કે એક નાનકડી ચકલી, હવે આમ જોવા જઈએ તો આ કુદરતની અંદરમાં નાનકડી સ્પેરો ચકલી શું અસ્તિત્વ ધારણ કરતી હશે, પરંતુ જ્યારથી આ મોબાઈલના ટાવર વધી ગયા અને એના વેવ્સના કારણે ચકલીઓની સંખ્યા ઘટી ગઈ છે, ત્યારથી એમ લખ્યું છે કે આ ધરતી ઉપર દુકાળ પડવાનું કારણ છે ચકલીઓનો અભાવ, ચકલીઓની સંખ્યા ઘટી ગઈ. હવે ક્યાં દુકાળ અને ક્યાં ચકલી અને એ બંનેનો સંબંધ કેવી રીતે? ત્યારે એ વખતે રિસર્ચ કરનારાએ લખ્યું કે ચકલીઓનું કામ શું હતું? જીવડા ખાવાનું, બેક્ટેરિયા ખાવાનું. હવે લાખોની કરોડોની સંખ્યાની અંદરમાં રહેલી ચકલીઓ, આ કુદરતનું આખું એક ચક્ર હતું, આ કુદરતની આખી એક સાયકલ હતી કે દરેક જીવો એકબીજાના સપોર્ટમાં ઉભા રહે અથવા તો એકબીજાના ભોજન બની જાય. એટલે આખી સાયકલ, આ કુદરતનું એક પરિવાર, ઉત્ક્રાંતિનું પરિવાર આખું ચાલતું હતું કે વધુ પડતા જીવા ઉત્પન્ન થઈ જાય. હવે એને ખાનારા પણ કોઈ પંખીઓ જોઈએ અને એ પંખીઓ એને ખાતા હતા, એટલે પાક નહોતો બગડતો એટલે એની અંદરમાં જીવાત પેદા નથી થતી એટલે અનાજ અને ધન ધાન્ય સારા પ્રમાણમાં પાકતા હતા એટલે એના ભાવ નતા વધતા, મોંઘવારી નથી વધતી એટલે માણસના જીવનની હાડમારી નથી આવતી એટલે માણસનું જીવન બહુ પ્રસન્નતાથી સુચારુ રૂપે જીવતો હતો અને એના કારણે સમાજની આખી સરસ મજાની વ્યવસ્થા અદ્ભુત ગોઠવાયેલી હતી. હવે ક્યાં માણસ, ક્યાં દુકાળ અને ક્યાં નાનકડી ચકલી? આ એવા ઘણા એંગલો છે કે જે આપણને સમજાવે છે કે રવેહે અવિષયમ કિમ ન પ્રકાશયતિ દીપઃ. જ્યાં સૂર્યની તાકાત નથી હોતી ત્યાં દીવો પણ કામ કરી શકતો હોય છે. તો આપણે દીવા બન્યા છીએ અથવા તો સૂર્ય બનવાની તાકાત નથી અને દીવા બનીને આપણે રહી ગયા છીએ, તો આપણે દીવા બન્યા છે એનો કોઈ અફસોસ જીવનની અંદરમાં કરવા જેવો નથી. ઘણી વખત કેટલાક માણસોની જિંદગી આખી અફસોસની અંદરમાં જ નીકળી જાય. મને આવું કેમ ન મળ્યું, હું આવું કરી શકતો હતો, મારી પાસે પણ આવી ગાડી હોઈ શકતી હતી, મારી પાસે પણ આવો બંગલો હોઈ શકતો હતો, હું પણ બહુ મોટા સંઘનો ટ્રસ્ટી બની શકતો હતો, હું પણ બહુ મોટો આચાર્ય બની શકતો હતો, હું પણ ઘણા શિષ્યોનો ગુરુ બની શકતા હતા. વાત બરોબર છે, તમે કદાચ સાચા પણ હશો, તમારી પાસે એવી તાકાત પણ હતી, પ્રતિભા પણ હતી, ઘર્ષ પણ હતા, પણ અલ્પ પુણ્ય કરીને આવેલા છીએ. ગત ભવની અંદરમાં એવી વિરાધના કરી માટે આ ભવની અંદરમાં આપણે અલ્પ પુણ્યને લઈને આવ્યા. હવે પુણ્ય જ્યારે ઓછું છે, તમારી પાસે પુણ્યની મૂડી જ ઓછી છે, જ્યારે પૈસાની મૂડી ઓછી હોય અને બજારમાંથી લાખો રૂપિયાનો માલ ન મળે તો વ્યક્તિ સમજી જાય કે મારી કેપેસિટી, મારું ગજુ જ આટલું છે, મારી પાસે બજેટ આટલું છે, તો એટલા બજેટમાં મને આટલી જ વસ્તુ મળે. એમ પુણ્યનું બજેટ ટૂંકું છે અને વસ્તુઓની અપેક્ષાઓ જ્યારે બહુ વધતી જતી હોય ત્યારે એવા સમયની અંદરમાં સૂર્ય એટલે ખાલી સૂર્ય નથી લેવાનો. સૂર્યનો મતલબ છે બહુ મોટી કિંમતી વસ્તુ, મોટા પરિવાર, મોટી વ્યક્તિ, પછી બહુ મોટી ચીજ, બહુ કિંમતી ચીજ, બહુ વેલ્યુએબલ ચીજ. આ બધી ચીજોથી આપણને જીવનમાં દૂર રહ્યા અને શક્તિ હોવા છતાં, પ્રતિભા હોવા છતાં પણ જ્યારે એનાથી વંચિત રહ્યા ત્યારે એવા સમયની અંદરમાં આ વિચારણા આપણને બહુ કામ લાગશે. આ એક નવી સવારનો નવો વિચાર હૃદયની અંદરમાં કેટલી પરમ શાંતિ આપી દેતો હશે. સતત મનની અંદરમાં અકરામણ, સતત મનની અંદરમાં એક મથામણ ચાલ્યા કરતી હોય, હું રહી ગયો, મને ન મળ્યું, મને મળી શકતું હતું, જો ઓલાને મળી ગયું, એને કશું નથી આવડતું છતાં પણ મળી ગયું અને હું લાયક છું. ઘણીવાર ઘણા યુવકો મારી પાસે આવતા હોય છે કે ગુરુદેવ આવું કેમ, આ કુદરતની અંદરમાં આવો અન્યાય કેમ ચાલે છે? અને પછી આ અન્યાયની બહુ વિચારણા કરે ને એટલે એને સૌથી પહેલી અશ્રદ્ધા કોની ઉપર થઈ જાય? ધર્મ ઉપર. બસ ધર્મએ મારું કશું ધ્યાન ન રાખ્યું, પ્રભુએ મારી સામે જોયું પણ નહીં, હું લાયક હતો, હું પૂજા કરતો હતો, હું ધર્મ કરતો હતો, છતાં પણ મને ઈચ્છિત જોબ ન મળી, ઈચ્છિત કન્યા ન મળી, મનગમતી ચીજ ન મળી અને જે કશું જ નહોતો કરતો અને એ ચીજ માટે લાયક પણ નથી, એટલો હોશિયાર પણ નથી, એટલો દેખાવડો પણ નથી, છતાં પણ બધું વસ્તુ એને મળી ગઈ. દોસ્ત, સૂર્ય બધા નથી બની શકતા, તો દીવો તું બન્યો છે તો દીવાનો સંતોષ માની લે, કારણ કે દીવાની પણ એક તાકાત છે, દીવાનો પણ એક પ્રભાવ છે અને દીવો એવો હોય છે કે જ્યાં સૂર્ય નથી કામ લાગતો ત્યાં દીવો કદાચ જબરજસ્ત કામ લાગતો હોય છે. એવા તમને પારાવાર વસ્તુઓ આ જગતની અંદરમાં જોવા માટે મળશે કે તમારી પાસે જે નથી એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાને બદલે, આ સૂત્ર મને તમને સમજાવે છે, મને તમને ખેડૂત બનીને આપણા મગજમાં એક વિચાર નાખે છે કે તમારી પાસે જે નથી એના તરફ ધ્યાન કેન્દ્રિત કર્યા કરને બદલે તમારી પાસે જે છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરો તો તમે જીવન પંથની અંદરમાં બહુ આગળ વધી જશો.
નથી એનો અફસોસ કરી અને જે વસ્તુ મળી છે હકીકતમાં મારી તમારી પાસે છે. હવે શું થાય છે ખબર છે? સિમંદર ભગવાન નથી મળ્યા એનો અફસોસ કર્યા કરે. કેમ મહાવીર ક્ષેત્રમાં મને જન્મ ન મળ્યો? કેમ મને સિમંદર ભગવાનનું સાનિધ્ય ન મળ્યું? દોસ્ત, સિમંદર ભગવાનનું સાનિધ્ય નથી મળ્યું એ વાત બરોબર છે, પરંતુ અહીંયા તને જે પ્રભુના શાસનમાં જન્મ મળ્યો છે એટલે બહુ વખત પહેલા મેં કદાચ તમને પ્રવચનમાં એક સવાલ પૂછેલો હતો, બહુ શરૂઆતના કોરોનાના સમયની અંદરમાં, કે જીવતા ભગવાન મળે એ આપણા માટે વધારે મહત્વના કે જે મૂર્તિ આપણને સ્વરૂપે પરમાત્મા મળ્યા છે, મૂર્તિ સ્વરૂપે એના પ્રત્યેનો અહોભાવ આદરભાવ વધે એ આપણા માટે મહત્વનું છે. એક વાત સમજી રાખજો, તલાવ મળ્યું છે અને તરસ નથી લાગી. અને બીજા નંબરની અંદરમાં તરસ છે તો વ્યક્તિ તલાવને ક્યાંકથી શોધી લેવાનો, પરંતુ મીઠા પાણીથી ભરેલું સરોવર આંખની સામે છે અને તરસ જ નથી લાગી. ગુરુ સામે છે, ભક્તિનું મન નથી થતું. પરમાત્મા સામે છે, પ્રભુ પાસે જવાનું મન નથી થતું. સ્વાધ્યાય કરવાના પુસ્તકો બાજુની અંદરમાં છે અને સ્વાધ્યાય કરવાનું મન જ નથી થતું. ભક્તિ કરવાની તક આંખની સામે છે અને આપણને ભક્તિ કરવાનો અંદરમાંથી વીર્યાંતરાય કર્મનો ક્ષયોક્ષમ નથી થતો, ઉલ્લાસ નથી જાગતો. તો આના કરતાં તો એક ભક્તિભાવ હશે અંદરમાં, એક આદરભાવ ઊભો હશે તો ક્યાંકથી એ તક શોધી લેવાનો છે. એટલે નથી મળ્યું એનો અફસોસ કરી એના કરતાં જેટલું મળ્યું છે એની અંદરમાંથી દુનિયા બનાવી દો, એમાંથી એક નવી જિંદગી બનાવી દો. એટલે બગીચો નથી મળ્યો એના અફસોસ કરવા કરતાં તમને જેટલા ફૂલો મળ્યા છે ને એમાંથી એક બગીચો બનાવી દો, એમાંથી એક જિંદગી બનાવી દો, એમાંથી દુનિયા બનાવી દો. સૂર્ય નથી બન્યા, ચલો વાત બરોબર છે, પણ દીપક બની શકો છો. અને દીવાની તાકાતનું આપણને કદાચ ખબર નથી, પરંતુ આ મહાત્મા કહે છે કે રવેહે અવિષયમ, સૂર્યની જ્યાં ચાંચ નથી ડૂબતી, સૂર્ય જેવી વ્યક્તિઓનું જ્યાં કામ નથી ચાલી શકતું, સૂર્ય જ્યાં પણ અધૂરો પડે છે, ટૂંકો પડે છે, અટકી જાય છે, એવા સમયની અંદરમાં દીપક કામ લાગતો હોય છે. તમને ખબર છે, તીર્થંકર પરમાત્મા કરતા ઘણી વખત મુનિ ભગવંતો આપણા માટે વધારે કામના હોય છે. તીર્થંકર તો આખી ઉત્સરપીણીમાં માત્ર 24 જ થવાના, માત્ર 24. હવે આપણે એમ કહીએ મને તીર્થંકર ભગવાન કેમ ન મળ્યા, હું તીર્થંકરના સમયમાં મને જન્મ કેમ ન મળ્યો, મને તીર્થંકર ગુરુ તરીકે કેમ ન મળ્યા? અરે ભાઈ, નથી મળ્યા. તો હવે જે ગુરુ છે એને તીર્થંકર માની લો, એના પ્રત્યે એવો ભક્તિભાવ પેદા કરી લો, એના પ્રત્યે એવો બહુમાન ભાવ રેનો પેદા કરો. એટલે જે ગુરુ મળ્યા છે એ ગમતા નથી, અને જે તીર્થંકર ગુરુ તરીકે ગમે છે એ આપણને ક્યારેય મળવાના નથી. એટલે દીવો મળ્યો છે એની કિંમત નથી, અને સૂર્યના સપના જોઈ અને રાતોની રાત જાગી અને જિંદગીને હેરાન કરી લેવાની, જિંદગીને બરબાદ કરી લેવાની. એના કરતાં દોસ્ત, સૂર્ય નથી બન્યો એના કરતાં દીવો બન્યો છે તો દીવાથી કામ ચલાવી લે. અને દીવો બનવો પણ કોઈ નકામું નથી. દીવો બન્યા એ કોઈ અફસોસની વાત નથી, ઉલટાનો સૂર્ય કરતાં દીવો વધારે કામ લાગતો હોય છે. રાત્રિ પડી ગઈ, સૂર્ય આથમી ગયો. હવે ક્યાં સૂર્ય આવવાનો હતો? સૂર્યની તો એક મર્યાદા છે. આ શિયાળાના સમયની અંદરમાં સૂર્ય બહુ જરૂર પડે. અમે અત્યારે સાપુતારા તીર્થમાં બેઠેલા છીએ, ગજાભિષેક તીર્થમાં. એક તો ઠંડીનો સમય અને એમાં વળી પાછું ગિરિમથક હિલ સ્ટેશન, સમુદ્રની સપાટીની લગભગ 3,000 થી 4,000 ફૂટ ઉપર. એવો ઠંડો સુસવાતા માળતો પવન આવે. એમ શોધે કે સૂર્ય ક્યાંથી મળે, પણ સૂર્ય આવે જ ઉગે મોડો. અને એમાં વળી પાછા શિયાળાના દિવસો, વળી પાછો વાદળની પાછળ સંતાઈ ગયો. તો એવા સમયની અંદરમાં સૂર્યની તો એક મર્યાદા છે, સૂર્યની એક સીમા છે. એ 12 કલાક 9 કલાક કે 10 કલાકથી વધારે રહેવાનો નથી. પણ દીવો તો એવો છે કે આપણે ધારીએ એ સમયની અંદરમાં પેદા કરી શકીએ, પ્રગટાવી શકીએ, એને બનાવી શકીએ છીએ. તો સૂર્યની તાકાત જ્યાં નથી પહોંચતી એવું નાનકડું અંધારું છે, ભોયરાનો ભાગ છે, એવો બિલકુલ ખૂણાનો પ્રદેશ છે કે જ્યાં સૂર્યના કિરણ ભર બપોરે પણ નથી આવી શકતા. તો ત્યાં એક નાનકડી બેટરી, એક નાનકડો બલ્બ, નાનકડો દીવો. જૂના સમયની અંદરમાં દીવો હતો માટે દીવાની વાત કરી, પણ પ્રકાશ આપતી કોઈ પણ નાનકડી ચીજ. હું તમને અમારો અનુભવ બતાવું, હમણાં લેટેસ્ટ અનુભવ. વિહાર કરતા સુરતથી જ્યારે સાપુતારા તરફ આવ્યા, એમાં વાંસદાથી સાપુતારા સુધીનું ગાઢ જંગલ એટલે વિહારમાં સાથે રહો તો ખબર પડે કે કેવા જંગલમાંથી પસાર થઈને અમે આવ્યા. જેટલા લોકો વંદન કરવા માટે આવ્યા ગાડી લઈને, એ લોકોનો પહેલો સવાલ એ જ કે સાહેબ, આ ગુરુદેવ આપ કેવી રીતે આ વિહાર કરીને પધાર્યા? આટલા મોટા ઢાર, આટલા મોટા ઘાટ અને આટલું ગાઢ જંગલ, એકાંત પ્રદેશ, ન શ્રાવક, ન શ્રાવિકા, ન દેરાસર, ન ઉપાશ્રય, ન વિહારધામ, ન ગોચી પાણીની વ્યવસ્થા. તો કેવી રીતે આપ પસાર થઈને આવ્યા?
અને એમાં જ્યારે સવારના 5 વાગે વિહાર કરીએ, 14-15 કિલોમીટરનો વિહાર 5 વાગે જ્યારે વિહાર કરીએ, એક તો જંગલની રાત, તંબરા બોલે અને ગીચ ઘાડ જંગલ, સુસવાટા મારતો પવન અને એવા અંધારા સમયની અંદરમાં સાથે કોઈ વિહાર સેવાવાળા તો છે જ નહીં. આ એરિયાની અંદરમાં કોઈ વિહાર સેવાની સમિતિ પણ અહીંયા નથી. હવે અમારે એકલા એ વિહાર કરવાનો અને ચંદ્ર તો રાતના આકાશની અંદરમાં હોય નહીં. વધ પક્ષની અંદરમાં, વધ પક્ષમાં વિહાર કરતા હતા. ચંદ્ર તો આકાશની અંદરમાં હોય નહીં, અને હોય તો કેટલો વહેલો આવીને ચાલ્યો જાય. સૂર્યની જેમ નથી કે 12 કલાક ચંદ્ર આકાશની અંદરમાં રહે. હવે રાતના સમજો ને કે 5 વાગે વિહાર કરી, એટલું ગાઢ અંધકાર, પણ એવા સમયની અંદરમાં પણ અમે જોયું છે કે રસ્તો થોડો ઘણો ચમકતો હતો, દેખાતો હતો. અમે વિચારીએ નથી બાજુમાં કોઈ બેટરીવાળો માણસ, નથી આજુબાજુની અંદરમાં કોઈ સ્ટ્રીટ લાઇટ, છતાં પણ ક્યાંથી અજવાળું આવે છે. ત્યારે ખબર પડી કે નાનકડા તારાઓનું પણ અજવાળું કેવું હોય છે. લાખો તારાઓ, કરોડો તારાઓ, અબજો તારા, આ દૂધ ગંગા જેને કહેવાય છે તારાઓ, એનું અજવાળું પહેલી વાર ખબર પડી કે તારાઓનું પણ અજવાળું હોય છે. આપણે માની શકીએ કે સ્ટારનું પણ અજવાળું હોય. આપણે કે ગુરુદેવ કેવી રીતે આવી શકે, આટલો નાનકડો તારો છે, એનું અજવાળું છે. એનું અજવાળું અમે અનુભવ્યું જ્યારે બધી જ લાઇટો બંધ થઈ ગઈ હતી. સૂર્ય તો હતો જ નહીં, સ્ટ્રીટ લાઇટ પણ નથી, બેટરી પણ નથી, દીવો પણ નહોતો. ગાઢ અંધકાર, તમારો હાથ પણ તમને ન દેખાય એવા અંધકારની અંદરમાં અમે આરામથી ચાલી શક્યા. શરૂઆતમાં ડર હતો કે કોઈ વિહાર સેવાવાળા નથી, આટલા ગાઢ અંધકારની અંદરમાં જઈએ છીએ. જો કે બધા 4 મહાત્માઓ સાથે ચાલતા હતા. નક્કી કર્યું હતું કે અંધકારમાં સાથે જ રહેવાનું. જંગલી જનાવરોનો એરિયા છે, લગભગ આવતા નથી, પણ મે બી પોસિબલ, કદાચ થઈ જાય તો સાથે હોઈએ તો પ્રોટેક્શન રહે. પણ બધા મહાત્માઓએ અનુભવ કર્યો કે તારાનું અજવાળું જિંદગીમાં પહેલી વાર અનુભવ્યું. આ લાઇટોની દુનિયાની અંદરમાં તારાનું અજવાળું જોવા નથી મળતું, પણ એ વિહાર દરમિયાન અનુભવ્યું. હવે શું થયું, સૂર્ય તો હતો જ નહીં, તો કોણ કામ લાગ્યું? આ દીવો જ કામ લાગ્યો, નાનકડી વસ્તુ જ કામ લાગી. હવે એ સમયની અંદરમાં સૂર્યની રાહ જોઈએ. સૂર્ય કેમ નથી મળતો? અરે સૂર્ય મારી પાસે હોવો જોઈએ. નહીં મળે. સૂર્ય બધાને નથી મળતો, બધા સૂર્ય નથી બની શકતા. તો એવા સમયની અંદરમાં તારા બનીને, દીવો બનીને, નાનકડા તેજ તિમિરવાળા આપણે બની નાનકડું અજવાળું ફેલાવીએ. આપણે આપણા સીમિત પરિસરની અંદરમાં આપણી એવી તાકાત નથી કે લાખો વ્યક્તિઓને પ્રતિબોધ કરી લઈએ. ચલો હું સાધુ જીવનમાં છું, મને આજે પણ બહુ મન હોય કે ચલો મારું પ્રવચન કરોડો લોકો સાંભળે, કરોડો લોકો, અબજો લોકો સાંભળે. કેમ ન સાંભળે? એક મૂવી જો લાખો લોકો જોઈ શકતા હોય, એક લેટેસ્ટ ગીત કે કોઈ પોપ સિંગરનું ગીત જો કરોડો અબજો એને લાઇક મળતી હોય, તો કેમ મારું પ્રવચન લાખો લોકો ન સાંભળે? પણ બસ લાખો લોકોએ સાંભળવું જોઈએ. અરે નથી લાખો સાંભળતા તો હજારો તો સાંભળે છે, 100, 200, 500, 1000 લોકો તો સાંભળે છે. ચલો એના માટે હું પ્રવચન કરું, એના માટે હું આપું. એટલે લાખો લોકોની અપેક્ષાને રાખી અને જે સેંકડો લોકો જે મને પ્રવચન સાંભળે છે, મારું પ્રેમથી સાંભળે છે, શું એની પણ વાત મારે નિગ્લેક્ટ કરી લેવાની? સૂર્ય નથી બની શકતા તો દીવો બનો, કારણ કે રવે હે અવિષયમ. રવિ એટલે સૂર્ય. સૂર્યનો જ્યાં અવિષય છે, સૂર્ય જ્યાં પહોંચી નથી શકતો, ત્યાં દીવો પોતાનું કામ કરી શકે છે અને દીવો સૂર્યની ગરજ સારી શકે છે. આપણે માની શકીએ કે સૂર્યની સામે દીવો ટકી શકે? ન ટકી શકે. પણ જ્યાં સૂર્યની તાકાત નથી ત્યાં દીવો કામ લાગવાનો છે. જ્યાં કશું જ નથી ત્યાં દીવો પણ સૂરજ બરાબર છે. તો આપણે એવા દીવા બની શકીએ છીએ, આપણે એવા બની શકીએ છીએ. એટલે સૂર્ય બનવાનું તાકાત નથી. આપણે કોશિશ કરીએ કે સૂર્ય બનીએ, તીર્થંકર બનીએ. તીર્થંકર તરીકે આપણને, ગુરુ તરીકે આપણે તીર્થંકર ભગવાન મળે, મહાવીર ક્ષેત્રમાં જન્મ મળે. બસ મહાવીરમાં મારે જન્મ લેવો છે. દોસ્ત, મહાવીરમાં જન્મ લેવો છે એના કરતાં જ્યાં રહ્યો છે ત્યાં મહાવીરે ઊભું કરી લે ને. એટલે મર્યા પછી સ્વર્ગની અપેક્ષા રાખવી છે, પણ જીવતા સ્વર્ગ ઊભું નથી કરવું. જ્યાં તમે બેઠા છો, જે દુનિયામાં તમે છો, ત્યાં એક સ્વર્ગ ઊભું કરી લો, ત્યાં એક તમારી દુનિયા બનાવી લો. બસ એ કદાચ ભાવ નથી આવતો. અને સૂર્ય નથી મળ્યો, સૂર્ય નથી મળ્યો, સૂર્ય નથી મળ્યો, આ ગાણું ગાય અને જે મળ્યું છે એનાથી કદાચ હાથ ધોઈ નાખવાના આવે છે. એટલે કેટલું સરસ મજાનું સૂત્ર કે જે વ્યક્તિને અલ્પ મળ્યું છે, ન્યૂન મળ્યું છે, ઓછું મળ્યું છે, માપસર મળ્યું છે, પ્રમાણ કરતાં અલ્પ મળ્યું છે, બીજાના કમ્પેરિઝનમાં જેની પાસે ઓછું છે, જે વ્યક્તિ સ્લો છે, જે ધીમો છે, એને ડરવાનું નથી, એને હતાશ નથી થવાનું, એને નિરાશ નથી થવાનું. કારણ કે દીવો પણ જરૂરી છે, સૂર્ય જેટલો જ જરૂરી છે. કારણ કે રવે હે અવિષયમ,
કિમ ન પ્રકાશયતિ દીપો. આમાં કિમ શબ્દ છે ને બહુ મહત્વનો છે. શું દીવો કામ નથી લાગતો? આપણને કેટલો સરસ મજાનું સમજાવણ આપી દીધી, કેટલી સરસ મજાનું મોટિવેટ કરી દીધું. હું નાનો છું તો શું થઈ ગયું? નકામો થોડો છું. નાનો પણ કામનો છું, નાનો પણ બહુ જરૂરી છું. કારણ કે બધે સૂર્ય નથી મળતો, બધે સૂર્ય પહોંચી શકતો નથી. તો ત્યાં દીવાની જરૂરિયાત પડતી હોય છે, ત્યાં દીવો પણ સૂરજ બનતો હોય છે. એટલે બધા જ કાર્યો મોટા જ કરી શકે કે મહત્વની વ્યક્તિઓ જ કરી શકે કે બહુ મોટી ચીજ હોય તો જ હું કાર્ય કરી શકું, કોઈ એવી જરૂરિયાત નથી. ઘણા કે છે સાહેબ મારી પાસે લાખો કરોડ રૂપિયા હોત ને તો હું કામ કરી બતાવત. દોસ્ત, પૈસાની જરૂર નથી, વગર પૈસાએ પણ ઘણા કાર્યો થઈ શકે એમ છે. કોઈને સ્માઇલ આપીને, કોઈને સ્મિત આપીને, કોઈને સાંત્વના આપીને, કોઈને સ્નેહ આપીને, કોઈને સધિયારો આપીને, કોઈને સથવારો આપીને, કોઈને એમ કહેવાનું કે દોસ્ત હું તારી સાથે છું ને, બસ આવા એક શબ્દોના બે ટેકા આપીને પણ તું એને જીવનની અંદરમાં સહારો પૂરો પાડી શકે છે. તો આ એક નવા એંગલથી વાત કરી, નવી સવાર અને નવો વિચાર. એક નવો વિચાર આપણા મનની અંદરમાં આવ્યો. સેવાના ક્ષેત્રમાં હોય, ધર્મના ક્ષેત્રમાં હોય, સામાજિક ક્ષેત્રમાં હોય, પરિવારના ક્ષેત્રમાં હોય, તો બધી જગ્યાની અંદરમાં આપણને આ વાત આવે છે કે હું બહુ મોટી સમાજ સેવા નથી કરી શકતો, ચલો નાની સેવા કરી શકું. બહુ મોટી તપસ્યા નથી કરી શકતો, નાની તપસ્યા કરી શકું. બહુ મોટો લાભ નથી લઈ શકતો તો નાનો લાભ લઈ શકું. બહુ મોટા સ્વાધ્યાય નથી કરી શકતો, ચલો નાનકડો સ્વાધ્યાય કરી લઉં. બસ આ બધી જ વાતો બતાવી અને એમ કહે છે કે બધું જ મોટો સૂર્ય કરી શકે છે એવું નથી, દીવો પણ કરી શકે છે. અને સમાજમાં દીવાની પણ એટલી જ જરૂરિયાત છે જેટલી જરૂરિયાત સૂર્યની છે. કદાચ એક અપેક્ષા એ કહીએ તો સૂર્ય કરતાં પણ દીવાની જરૂરિયાત વધારે છે. દીવો વધારે કામ લાગતો હોય છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે તો પણ લોટરીની 1 રૂપિયાની ટિકિટ ઉપર કરોડો રૂપિયા કમાઈ શકાય છે. નથી થઈ શકતું એવું. એટલે સૂર્ય નથી બની શક્યા તો દીવો કદાચ આવતીકાલે આપણને સૂર્ય સુધી પહોંચાડી શકે છે. કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું, છેલ્લે માણસે 1 રૂપિયાની લોટરી લીધી અને એ લોટરી દ્વારા વળી પાછા કરોડો રૂપિયા કમાવી લીધા. આવું ઘણીવાર બની શકે એમ છે. એટલે સૂર્ય નથી તો દીપક પ્રગટાવીને પણ પ્રકાશ પામવો જ રહ્યો. વાતાવરણ અનુકૂળ નથી તો સત્વ ફોરવીને પણ સારા બનવું જ પડશે, સત્કાર્યો કરતા રહેવા પડશે. ભલે આપણી પાસે એવું અનુકૂળ વાતાવરણ નથી, ચોથો આરો નથી, મહાવીર ક્ષેત્ર નથી, સિમંદર ભગવાન નથી, કેવળ જ્ઞાની નથી, તો અત્યારે જે જ્ઞાની છે એનાથી કામ ચલાવી લો. પછી કેવળ જ્ઞાની નથી, મહાવીર ક્ષેત્ર નથી, અત્યારે કોઈ ચૌર પૂર્વી નથી, અત્યારે કોઈ વિશિષ્ટ જ્ઞાની નથી, તો પછી મારે કેવી રીતે આગળ વધવાનું? કોઈ એવી જરૂરિયાત નથી. સમય અનુકૂળ નથી હોતો તો સમયને અનુકૂળ બની અને જીવનને આગળ વધારી દો. બસ એ દીવા બનવા જેવું કામ છે. અને એ દીવો સૂર્યની ગરજ સારે છે. એ દીવો સૂર્ય કરતાં પણ વધુ કામ લાગતો હોય છે. આ એક સરસ મજાનો વિચાર. રોજ આવા એક નવા વિચારો, નવી સવાર અને નવો વિચાર લઈ અને આ નીતિ વાક્યામૃત ગ્રંથ આપણી પાસે આવશે. રોજ આપણે એક એક વિચારમાં આગળ વધતા જઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છ